નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 5 જૈવિક ક્રિયાઓ સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। तो विद्यार्थी मित्रों, वीडियो की शुरुआत करूँ एना पहला हूँ तमने कही दूँ कि आपणी चैनल पर तमने विज्ञान ने लगता तमाम स्वाध्याय सोल्यूशन मेळववा माटे आपणे चैनल ने करता सब्सक्राइब अने फर्स्ट एक्जाम होय, सेकंड एक्जाम होय कि बोर्ड नी मोस्ट इम्पोर्टंट एक्जाम होय एनी अंदर तमारे आईएमपी दरेके दरेक विषयना मळशे। चाहे विज्ञान होय, गुजराती होय, एसएस होय, इंग्लिश होय, तमामे तमाम विषयना आईएमपी आपणी चैनल पर मळशे धोरण 10 ने। ओके, तो चलो विद्यार्थी मित्रों, वीडियो ने आपणे शुरुआत कर लीए। सब्सक्राइब कर देजो। ओके, पहलो आपणो प्रश्न छे, मनुष्यમાં મૂત્રપિંડ एक खाली जग्या સાથે સંકળાયેલા એક તંત્રનો ભાગ છે। તો વિદ્યાર્થી મિત્રો, ખાલી જગ્યા સાથે સંકળાયેલા તો શું આવશે અહીંયા? તમારું ઉત્સર્જન। ઓકે, પછી વનસ્પતિમાં જલવાહક માટે ખાલી જગ્યા જવાબદાર છે પાણીના વહન, બરાબર। પછી ત્રીજું છે સ્વયંપોષી માટે ખાલી જગ્યા આવશ્યક છે। તો શું આવશ્યક છે? આ બધું આવશ્યક છે, કાર્બન ડાયોક્સાઇડ, પાણી, ક્લોરોફિલ, સૂર્યપ્રકાશ, એટલે જવાબ આવશે આપેલ તમામ। વાત કરીશું ખાલી જગ્યામાં પાયરુવેટના વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે। તો આની અંદર તમારો જવાબ આવશે બી, કનાબ સૂત્ર। ઓકે, વાત કરીશું હવે પ્રશ્ન નંબર 5। આની અંદર તમારે 2 ગુણના પ્રશ્નો પૂછાશે। ઓકે, એટલે જો તમારે સેક્શન બી ની અંદર પ્રશ્ન પૂછાતા હોય તો એ આવો એક પ્રશ્ન પૂછાઈ શકે છે। આઈએમપી કહી શકાય, કારણ કે સ્વાધ્યાયનો પ્રશ્ન હોય, જે સ્વાધ્યાયનું હોય, ચોપડીનો પ્રશ્ન હોય, ઇન્ટેક્સ પ્રશ્નોત્તર હોય, એના પર થોડું તમારે વધારે ભાર આપવાનો, એટલે બોર્ડની પરીક્ષાની અંદર એમાંથી જ પૂછાતું હોય છે। ઓકે, આપણા શરીરમાં ચરબીનું પાચન કેવી રીતે થાય છે? આ પ્રક્રિયા ક્યાં થાય છે? તો પિત્ત રસનાપિત્ત ક્ષારો ચરબીના મોટા ગોલકોને વિખંડિત કરી નાના ગોલકોમાં રૂપાંતરિત કરે છે। આ ક્રિયાને તૈલોદીકરણ કહે છે। હવે તમને હેતુલક્ષીની અંદર પૂછાય તૈલોદીકરણ એટલે શું? તો મોટા ગોલકોને વિખંડિત કરી નાના ગોલકોમાં રૂપાંતરિત કરે તેને શું કહેવાય? તૈલોદીકરણ। વાત કરીશું આગળ, બીજો પોઈન્ટ, સ્વાદુરસનો લાઇપેઝ તૈલોદિક ચરબીનું પાચન કરે છે। અત્રરસના લાઇપેજ વડે ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર થાય છે, અને આ પ્રક્રિયા નાના આંતરડામાં થાય છે। તમને પૂછાય કે ફેટી એસિડ અને ગ્લિસરોલમાં જે રૂપાંતર થાય છે લાઇપેજ વડે, એ પ્રક્રિયા ક્યાં થાય છે? તો એ પ્રક્રિયા નાના આંતરડામાં થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આ તો આપણો પ્રશ્નનો જવાબ। તમે તમારી નોટ ડાઉન કરી દેજો, એટલે તમને વાંચતા ભાવે પરીક્ષા આવે એટલે। ખોરાકના પાચનમાં લાળ રસની ભૂમિકા શું છે? તો લાળ રસમાં એમાઇલેજ ઉત્સેચકો છે। લાળ રસમાં ખાલી જગ્યા હોય છે એવું પૂછાય, લાળ રસમાં ખાલી જગ્યા હોય છે, કાં તો વિકલ્પમાં પૂછાય લાળ રસમાં શું હોય છે? તો લાળ રસમાં એમાઇલેજ કાં તો ટાઇલિન, આ શબ્દ, બે શબ્દ યાદ રાખવાના। તે ખોરાકનું શર્કરામાં રૂપાંતરિત કરે છે। તમને પૂછાય એમાઇલેજ ખોરાકનું ખાલી જગ્યામાં પાચન, શર્કરામાં, બરોબર। પછી સ્ટાર્ચ, માલ્ટોજ, શર્કરા। શર્કરાનું બીજું નામ શું? માલ્ટોજ। તો માલ્ટોજનું બીજું નામ શું? શર્કરા। ઓકે, એના અહીંયા એરો માર દેવાનો, આમ કરીને એરો, અહીંયા લખવાનું માલ્ટોજ, શર્કરા, સ્ટાર્ચ, ઉપર લખવાનું લાળ રસનો એમાઇલેજ। ઓકે, એટલે એમાઇલેજ। ઓકે, તો આ તમારો પ્રશ્નનો જવાબ છે। વાત કરીશું પ્રશ્ન નંબર 7। સ્વયંપોષી પોષણ માટે જરૂરી પરિસ્થિતિઓ કઈ છે અને તેની નિપજો કઈ છે? તો દેખો, પોષણ માટે જરૂરી પરિસ્થિતિઓ પહેલું છે ક્લોરોફિલની હાજરી, બીજું છે પ્રકાશ શક્તિનું શોષણ, ત્રીજું છે પાણીના અણુનું વિઘટન, અને ચોથું છે કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન। ઓકે, તો અને નિપજો છે ગ્લુકોઝ, કાર્બોદિત, ઓક્સિજન। ગ્લુકોઝ, કાર્બોદિત અને ઓક્સિજન। ઓકે, આ સ્ક્રીનશોટ લઈ લેજો, 7મા નંબરનો છે પ્રશ્ન। વાત કરીશું 8મો, જારક અને અજારક શ્વસન વચ્ચે તફાવત શું છે? કેટલાક સજીવોના નામ આપો કે જેમાં અજારક શ્વસન થાય છે, બરોબર છે। તો અહીંયા પહેલાં આપણે જારક અને અજારક શ્વસનનો તફાવત જોઈ લઈશું। આ બાજુ છે જારક અને આ બાજુ છે અજારક। ઓકે, આ ક્રિયામાં O2નો ઉપયોગ થાય છે, આ ક્રિયામાં O2નો ઉપયોગ થતો નથી। આ ક્રિયાને અંતે CO2 અને H2 ઉત્પન્ન થાય છે, અને આ ક્રિયાને અંતે પ્રાણીજન્ય માધ્યમમાં લેક્ટિક એસિડ અને વનસ્પતિજન્ય માધ્યમમાં ઇથેનોલ અને O2 ઉત્પન્ન થાય છે। આમાં 2 માધ્યમો છે, એક તો પ્રાણીજન્ય માધ્યમમાં લેક્ટિક એસિડ અને વનસ્પતિજન્ય માધ્યમમાં ઇથેનોલ અને O2, આમાં H2 અને CO2। ઓકે,
ત્રીજો છે આપણો, આ ક્રિયામાં ગ્લુકોઝના અણુનું સંપૂર્ણ દહન થાય છે. તમે આવી રીતે એવું લખો કે આ ક્રિયામાં ગ્લુકોઝનું અણુનું સંપૂર્ણ દહન થાય છે. આમાં એવું લખો આ ક્રિયામાં ગ્લુકોઝનું અણુનું અપૂર્ણ દહન થાય છે, તો બી તમને 1 માર્ક્સ મળશે. એકદમ ઇઝી લેંગ્વેજમાં લખવાનું, એકદમ સાદી ભાષામાં લખવાનું. ઓકે, આમાં શું લખવાનું? આ ક્રિયામાં ગ્લુકોઝના અણુનું સંપૂર્ણ દહન થાય છે, આ ક્રિયામાં ગ્લુકોઝના અણુનું અપૂર્ણ દહન થાય છે. બરોબર. આ ક્રિયા કોષરસમાં થાય છે. આ ક્રિયાનો પ્રાથમિક તબક્કો કોષરસમાં થાય છે. પાંચમો છે, કનાભસૂત્રો તેમાં કોઈ ભાગ ભજવતા ન હોવાથી O2નો વપરાશ નથી, અને આમાં કનાભસૂત્રનો ઉપયોગ થાય છે એટલે આમાં O2નો ઉપયોગ થાય છે. ઓકે, આમાં કનાભસૂત્રનો ઉપયોગ થતો નથી એટલે O2નો વપરાશ થતો નથી. આમાં કનાભસૂત્રનો ઉપયોગ થાય છે એટલે O2નો ઉપયોગ થાય છે. ઓકે, જેને આ ઇમેજ જોઈને વિડીયો સ્કીપ કરી દીધા છે ને એમને નહીં આવડે, પણ હું જે બોલું છું ને એ સાદી લેંગ્વેજમાં તમે લખ્યું હશે ને એ લેંગ્વેજની અંદર બી તમને પૂરા માર્ક્સ મળી શકે છે. બરાબર. ઓકે, કારણ કે આ લેંગ્વેજની અંદર એકદમ ડીટો ડીટ લખવા જશો તો તમે ભૂલી જશો, પણ હું જે લેંગ્વેજમાં બોલ્યો ને એ લેંગ્વેજમાં તમારે લખવાનું છે. ઓકે, હવે આપણે પ્રશ્ન પૂછ્યો હતો કે અજારક શ્વસન થાય છે એવા સજીવોના નામ આપો. તો અજારક સજીવોના નામ છે અહીંયા ઈસ્ટ અને અન્ય કેટલીક ફૂગ, કેટલાક બેક્ટેરિયા અને અંતઃપરોપજીવી. ઓકે, આટલું લખશો તમને પૂરેપૂરો માર્ક્સ મળશે. વાત કરીશું 9મો પ્રશ્ન, વાયુઓના વધારેમાં વધારે વિનિમય માટે વાયુકોષ્ઠોની રચના કેવા પ્રકારની હોય છે? તો ફેફસામાં શ્વાસવાહિકોના અંત ભાગે વાયુકોષ્ઠો આવેલા છે. તેઓ ફુગ્ગા જેવી રચના ધરાવે છે. તેમની પાતળી દિવાલ પર રુધિર કેશિકાની વિસ્તૃત જાળીરૂપ ગોઠવણી વાયુઓના વધારેમાં વધારે વિનિમય માટે વિસ્તૃત સપાટી પૂરી પાડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમને 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે, સેક્શન નંબર બી. વાત કરીએ 10મું, આવી તમને મોસ્ટ આઈએમપી છે આ સેક્શન બી માટે. આપણા શરીરમાં હિમોગ્લોબિનની ઉણપને પરિણામે શું થઈ શકે છે? તો આપણા શરીરમાં હિમોગ્લોબિનની ઉણપને પરિણામે થતી રોગકારક અવસ્થાને પાંડુરોગ કાં તો એનિમિયા કહે છે. તો તમને પૂછાય કે એનિમિયા એટલે શું કાં તો પાંડુરોગ એટલે શું, એનિમિયાની વ્યાખ્યા જણાવો, એવું કોઈ પણ પ્રશ્ન પૂછાય તો આવું લખવાનું, આપણા શરીરમાં હિમોગ્લોબિનની ઉણપને પરિણામે રોગકારક અવસ્થાને પાંડુરોગ કહે છે કાં તો એનિમિયા કહે છે. તેના પરિણામે આપણા શરીરમાં કોષોને કોષીય શ્વસન માટે પૂરતો O2 મળતો નથી, પરિણામે ઓછી શક્તિ પ્રાપ્ત થાય છે. આ સ્થિતિમાં અશક્તિ, થાક, કંટાળો વગેરે જોવા મળે છે. તો આ બી તમને 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે, જોઈ શકો છો તમે. વાત કરીશું 11મો, આ બી તમારો મોસ્ટ આઈએમપી થશે. મનુષ્યમાં રુધિરનું બેવડું પરિવહનની વ્યાખ્યા આપો, તે શા માટે જરૂરી છે? બરાબર. બેવડું પરિવહનની વ્યાખ્યા મોસ્ટ આઈએમપી છે, જોઈ લેજો. મનુષ્યમાં દરેક ચક્ર દરમિયાન રુધિર હૃદયમાંથી 2 વખત પસાર થાય. જે રુધિર હોય એ હૃદયમાંથી કેટલી વખત પસાર થાય? 2 વખત. તમને પૂછાય રુધિર હૃદયમાંથી કેટલી વખત પસાર થાય? 2 વખત. તેને રુધિરનું બેવડું પરિવહન કહેવાય. જો એકદમ ઇઝી છે. બરાબર. શું છે? હૃદયમાંથી રુધિર 2 વખત પસાર થાય એટલે એને શું કહેવાય? રુધિરનું બેવડું પરિવહન. વિવિધ અંગોમાંથી એકત્ર થતું ઓક્સિજન વાહિની રુધિર અંદે મહાશિરા દ્વારા જમણા કર્ણકમાં આવેલ છે, ત્યાંથી જમણા ક્ષેપક દ્વારા રુધિર ફેફસામાં લઈ જવામાં આવે છે. ફેફસામાંથી ઓક્સિજનયુક્ત રુધિર ડાબા કર્ણકથી ડાબા ક્ષેપક અને અંતે મહાધમની દ્વારા અંગો તરફ જાય છે. મનુષ્ય શરીરની વધુ ઉર્જાની જરૂરિયાત માટે ઓક્સિજનનો વધુ કાર્યદક્ષ પુરવઠો શરીરને પૂરો પાડવા બેવડું પરિવહન જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ ગયો તમારો પ્રશ્ન નંબર 11. સ્ક્રીનશોટ લઈ લેજો કાં તો નોટ ડાઉન કરી દેજો. વાત કરીશું પ્રશ્ન નંબર 12. જલવાહક અને અનવાહક પદાર્થોમાં વહન વચ્ચે શું તફાવત છે? તો એટલે કે જલવાહક અને અનવાહકનો તફાવત લખવાનો છે. તો પહેલો મુદ્દો શું છે? પાણી અને ખનિજ દ્રવ્યોનું વહન થાય છે. આમાં સુક્રોઝ કાર્બોદિત સ્વરૂપે ખોરાકનું સ્થળાંતર થાય છે. બરાબર. બીજું છે, તેમાં વહન માટે બાષ્પોત્સર્જનથી સર્જાતું ખેંચાણ બળ મુખ્ય પ્રેરક બળ છે. તેમાં સ્થળાંતર માટે આંસુથી દબાણ જવાબદાર છે. ત્રીજું છે, તેમાં દ્રવ્યોના વહન માટે એટીપીનો ઉપયોગ થતો નથી અને અન્યવાહકમાં એટીપીનો ઉપયોગ થાય છે. એટીપી એટલે એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ. ઓકે, એટીપીનું પૂરું નામ પૂછાય તો શું લખવાનું? એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ. ચોથું, જલવાહિની અને જલવાહિની વહનમાં સંકળાયેલા છે. આમાં ચાલની નલિકા અને સાથી કોષો સ્થળાંતરમાં સંકળાયેલા છે. બસ એકદમ ઇઝી છે, આનો સ્ક્રીનશોટ લઈ લેજો. વાત કરીશું આપણે 13મો. ફેફસામાં વાયુકોષ્ઠોની અને મૂત્રપિંડમાં મૂત્રનલિકાની રચના અને તેઓની કાર્યવિધિની તુલના કરો. તો વિદ્યાર્થી મિત્રો, બસ આનો તફાવત લખવાનો છે. વાયુકોષ્ઠો અને મૂત્રપિંડ નલિકા, તો તે ફેફસાની રચનાનો કાર્યાત્મક એકમ છે, તે મૂત્રપિંડ રચનાનો કાર્યાત્મક એકદમ ઇઝી. આમાં વાયુકોષ્ઠો શબ્દ વાપરવાનો, આમાં મૂત્રપિંડ નલિકા. વાત કરીશું આગળ. તે શ્વાસવાહિકોના છેડે આવેલી ફુગ્ગા જેવી રચના છે. તે લાંબી ગુંચરાપાઈ નલિકા જેવી રચના છે. આટલું લખો એટલે વાંધો નહીં, બીજું લખવું તેના અગ્રભાગે બાઉમેનની કોથળી હોય છે.
તે શ્વસન, આમાં શું લખવાનું, તે શ્વાસ વાહિનીની છેડે આવેલી ફુગ્ગા જેવી રચના છે, અને આ મૂત્રપિંડ નલિકા ગુંચરામય નલિકા છે. ત્રીજું, તે શ્વસન વાયુઓની આપ લે માટે સપાટી પૂરી પાડે છે, અને તે રુધિરનું ગારણ કરી નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો દૂર કરે છે. ચોથું, તેની દિવાલ પર રુધિર કેશિકાઓની વિસ્તૃત જાળરૂપ રચના હોય છે. તેના બાહુમેની કોથળી ભાગે રુધિર કેશિકા ગુચ્છ અને નલિકામય ભાગે રુધિર કેશિકા જાળ હોય છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ સ્ક્રીનશોટ લઈ લેજો, વાયુકોષ્ઠો અને મૂત્રપિંડ નલિકા. ઓકે, તો આઈ હોપ કે તમને સ્વાધ્યાય સોલ્યુશન તમે આખું લખ્યું હશે, નોટ ડાઉન કર્યું હશે, તો તમને પરીક્ષાની અંદર કોઈ વાંધો આવશે નહીં. આ વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કરજો. આવા સ્વાધ્યાય સોલ્યુશન માટે સબસ્ક્રાઇબ કરી દો ચેનલને. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.